નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે. મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે આપણે અગાઉ કલમ 38 સુધી જેની ચર્ચા કરેલી હતી. આજે આપણે આપણી આ ચર્ચાને આગળ ધપાવીશું કલમ 39 નિષ્ણાતોના અભિપ્રાયો. મિત્રો, જે મિત્રો નવા છે, જે મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે પ્રથમ વખત આવ્યા છે, એ લોકો જો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં જે નવા વિડીયો આવે એમના નોટિફિકેશન છે એમને સમયસર મળી રહે અને એ કાનૂની માહિતીથી અપગ્રેડ થતા રહે. મિત્રો તો કલમ 39 છે નિષ્ણાતોના અભિપ્રાયો. એટલે ટ્રાયલ દરમિયાન પુરાવામાં નિષ્ણાતોના અભિપ્રાયો છે એ ક્યારે એડમિસેબલ છે, એટલે કે ક્યારે ગ્રાહ્ય રાખવામાં આવે છે, ક્યારે નથી રાખવામાં આવતા, એની તમામ સમજ છે એ આ પ્રકરણમાં અને આ કલમમાં આપવામાં આવી છે. મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ કલમ 39 એમાં પહેલું છે, જ્યારે અદાલતે વિદેશી કાયદા અથવા વિજ્ઞાન અથવા કલા અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રના મુદ્દા પર અથવા હસ્તલેખન અથવા આંગળીની છાપ ઓળખ માટેના અભિપ્રાય બનાવવાના હોય ત્યારે તે મુદ્દા પર ખાસ કુશળ વ્યક્તિઓના અભિપ્રાયો આવા વિદેશી કાયદા, વિજ્ઞાન અથવા કલા અથવા અન્ય કોઈ પણ ક્ષેત્ર અથવા હસ્તાક્ષર અથવા આંગળીની છાપની ઓળખના પ્રશ્ન સંબંધિત તથ્યો છે અને આવી વ્યક્તિઓને નિષ્ણાત કહેવામાં આવે છે. તો નિષ્ણાત કોને કહેવામાં આવે છે એની છણાવટ છે એ આ કલમ 39(1) કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ સબ્જેક્ટ ઉપર એની માસ્ટરી હોય, પછી વિદેશની કાયદા ઉપર જો કોઈ અભિપ્રાય મેળવવાનો હોય, આંગળાની છાપ છે એટલે કે ફિંગરપ્રિન્ટનો અભિપ્રાય મેળવવાનો હોય, હસ્તાક્ષર નિષ્ણાત એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય મેળવવાનો હોય, તો આવા તમામ અભિપ્રાયો જે આપવામાં આવે છે જે લોકો દ્વારા, એ તમામ લોકો છે એ નિષ્ણાતની વ્યાખ્યામાં આવે છે. એવી જ રીતના મેડિકલ જે કંઈ પણ એવિડન્સ આપવામાં આવે છે એમાં જે ડૉક્ટરો છે, PM કરનાર હોય છે, સારવાર આપનાર હોય છે, આ તમામ છે એ એક્સપર્ટના વ્યાખ્યામાં આવે છે. મિત્રો, ત્યારબાદ છે કલમ 39(1) ગ. પ્રશ્ન એ છે કે શું એનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું? એનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે તે ઝેર દ્વારા ઉત્પન્ન થતા લક્ષણો અંગે નિષ્ણાતનો અભિપ્રાય સુસંગત છે. જેમ મેં હમણાં જ આપને કીધું કે જો ડૉક્ટરો છે એ પણ નિષ્ણાતની વ્યાખ્યામાં આવે છે. મિત્રો, હવે આમાં ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે કોઈ એ નામની વ્યક્તિ છે એનું ઝેર પીવાથી મૃત્યુ થયું છે, તો ઝેર પીધા બાદ કે પ્રકારના લક્ષણો છે એ બોડી ઉપર જોવા મળે છે, એ અંગેનો નિષ્ણાતનો જો કોઈ અભિપ્રાય હોય તો એ પુરાવામાં સુસંગત છે, રિલેવન્ટ ગણાશે. મિત્રો, ત્યારબાદ છે પ્રશ્ન એ છે કે એ ચોક્કસ કૃત્ય કરતી વખતે કારણસર હતું મનની અવસ્થા કૃત્યનું સ્વરૂપ જાણવાના અસમર્થ અથવા તે શું કરી રહ્યો હતો કાં તો ખોટું હતું અથવા કાયદાની વિરુદ્ધ હતું. આ પ્રશ્ન પર નિષ્ણાતોના મંતવ્યો કે શું એ દ્વારા પ્રદર્શિત લક્ષણો સામાન્ય રીતે મનની અસ્વસ્થતા દર્શાવે છે અને શું આવા મનની અસમર્થતા સામાન્ય રીતે વ્યક્તિઓની કૃત્યોની પ્રકૃતિ જાણવા માટે અસમર્થ બનાવે છે જે તેઓ કરે છે, અથવા એ જાણીને કે તેઓ જે કરે છે તે કાં તો ખોટું છે અથવા કાયદા વિરુદ્ધનું છે તે સંબંધિત છે. હવે મિત્રો, કોઈ એવી વ્યક્તિ છે કે જેણે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે અને આ કૃત્ય છે એ જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ અસ્થિર મગજનો હતો અથવા તો જે કૃત્ય કરી રહ્યો છે એને એ બાબતને સમજી શકે એમ ન હતો. એ તમામ બાબતો માટે થઈને જો કોઈ નિષ્ણાતનો, કોઈ ડૉક્ટરનો કે કોઈ મનોચિકિત્સકનો જો અભિપ્રાય લેવામાં આવે તો અભિપ્રાય છે એ સુસંગત ગણાય છે. મિત્રો, તો આવા તમામ અભિપ્રાયો છે એ સુસંગત છે કે મનોચિકિત્સક કે જે મેન્ટલી જાણકાર હોય આ બધી બાબતોના, જેને મનોચિકિત્સક કહેવામાં આવે છે, તો એ જો કોઈ અભિપ્રાય આપે કે ભાઈ કોઈ પણ ગુનો આચરતી વખતે એ વ્યક્તિની મનની સ્થિતિ હતી એ બરોબર હતી કે નહીં, તો એ બાબતનો અભિપ્રાય છે એ સુસંગત છે, રિલેવન્ટ છે. ત્યારબાદ છે પ્રશ્ન એ છે કે શું કોઈ ચોક્કસ દસ્તાવેજ એ દ્વારા લખવામાં આવ્યો હતો, અન્ય દસ્તાવેજ એ દ્વારા લખવામાં આવ્યો હોવાનું સાબિત કરવામાં આવે છે અથવા સ્વીકારવામાં આવે છે. નિષ્ણાતોના મંતવ્યો. હવે કોઈ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એની પાસેથી કોઈ ઓપિનિયન લેવામાં આવે છે કે ફલાણો દસ્તાવેજ છે કે ફલાણી સહી છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે કે નહીં, તો ત્યારે એનો જે અભિપ્રાય છે એ પણ સુસંગત છે. મિત્રો, એવું આ કલમ સમજાવવા માંગે છે. તો આ તમામ આપણે ઉદાહરણો જોયા કે જેમાં એક્સપર્ટનો ઓપિનિયન છે એ રિલેવન્ટ છે.
ત્યારબાદ છે કલમ 39(2). જ્યારે કોઈ કાર્યવાહીમાં અદાલતે સંબંધિત કોઈ પણ બાબત પર અભિપ્રાય રચવાનો છે, કોઈ પણ કમ્પ્યુટર સંસાધન અથવા અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં પ્રસારિત અથવા સંગ્રહિત કોઈ પણ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000ની કલમ 79A માં ઉલ્લેખિત ઇલેક્ટ્રોનિક પુરાવા પરીક્ષકોનો અભિપ્રાય સંબંધિત હકીકત છે. એટલે કોઈ પણ અદાલતી કાર્યવાહી છે એમાં કોઈ પણ બાબત ઉપર અભિપ્રાય આપવામાં આવ્યો હોય, એમાં કોમ્પ્યુટર સંસાધનને લગતો હોય, ઇલેક્ટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપ પ્રસારિત થતી સંગ્રહિત કોઈ માહિતી છે, આ તમામ બાબતોના અભિપ્રાયો છે એ સુસંગત હોય છે. એટલે કે અત્યારે જે ટેકનોલોજીનો યુગ છે એ પ્રમાણે કોઈ ટેકનિકલ એવિડન્સ છે, કોઈ વિડીયો રેકોર્ડિંગ હોય, ઓડિયો રેકોર્ડિંગ હોય, એ બાબતોના તમામ ફોટોગ્રાફ્સ હોય, એ બાબતોના જે કંઈ પણ અભિપ્રાય આપવામાં આવે છે એફએસએલ અધિકારી દ્વારા, એ નિષ્ણાત દ્વારા, એ સુસંગત છે મિત્રો. ત્યારબાદ છે કલમ 40, તજજ્ઞોના મંતવ્ય પર આધારિત તથ્યો. કલમ 40 છે કોઈ તજજ્ઞ હોય છે જેને માસ્ટર કહેવામાં આવે છે, એ એના મંતવ્ય ઉપર આધારિત તથ્યો હોય તો એ તથ્યો ક્યારે રિલેવન્ટ છે એની ચર્ચા કલમ 40માં કરવામાં આવી છે. તથ્યો અન્યથા સંબંધિત નથી, તે સંબંધિત છે જો તેઓ નિષ્ણાતોના અભિપ્રાયોના સમર્થન આપે અથવા અસંગત હોય, જ્યારે આવા અભિપ્રાય સુસંગત હોય. એટલે જ્યારે કોઈ તજજ્ઞના અભિપ્રાયો હોય છે એની સાથે સુસંગત કોઈ બીજા ફેક્ટ હોય તો એ છે એ રિલેવન્ટ છે મિત્રો. એને ઉદાહરણ દ્વારા સમજાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે શું એને ચોક્કસ ઝેર આપવામાં આવ્યું હતું? હકીકત એ છે કે અન્ય વ્યક્તિઓ જેઓ તે ઝેરથી મૃત્યુ પામ્યા હતા, નિષ્ણાતોએ કેટલાક લક્ષણો દર્શાવ્યા, તે ઝેરના લક્ષણો હોવાની ખાતરી કરવી અથવા નકારી કાઢવી એ સંબંધિત છે. જેમ કોઈ એવો પ્રશ્ન અદાલત સમક્ષ આવે કે કોઈ વ્યક્તિએ ઝેર પીધું છે અને એને પર્ટિક્યુલર કોઈ એક બ્રાન્ડનું ઝેર આપવામાં આવ્યું છે, તો એ બ્રાન્ડનું ઝેર આપ્યા પછી અગાઉ પણ કોઈ અમુક લોકો મૃત્યુ થયા હોય, એ સંબંધે નિષ્ણાતો કે જે તજજ્ઞો છે એના જે મંતવ્યો હોય કે એને જે લક્ષણો દર્શાવ્યા કે ભાઈ આવું ઝેર પીધા પછી આવા લક્ષણો છે એ બોડી ઉપર દેખાય છે, તો એ પ્રશ્ન જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં ઉપસ્થિત થાય ત્યારે આવા તજજ્ઞોના જે કંઈ પણ અભિપ્રાયો છે એ રિલેવન્ટ ગણાશે અને એ લક્ષણો છે એના આધારે એ ઝેર આપવામાં આવ્યું હતું કે નહોતું આપવામાં આવ્યું એ બંને હકીકતો છે એ નક્કી કરી શકાશે મિત્રો. ત્યારબાદ છે પ્રશ્ન એ છે કે શું બંદર માટે અવરોધ ચોક્કસ કારણ છે? દરિયાઈ દિવાલ. હકીકત એ છે કે અન્ય બંદરો અન્ય બાબતોમાં સમાન રીતે સ્થિત છે, પરંતુ જ્યાં આવી કોઈ દરિયાઈ દિવાલ ન હતી તે જ સમયે અવરોધ થવાનું શરૂ થયું હતું, તે સુસંગત છે. એટલે કોઈ પોર્ટ છે, અહીંયા કોઈ દરિયાઈ દિવાલ છે એ અવરોધ થાય છે કે નહીં એનાથી, અને બીજા પોર્ટમાં એ પ્રકારની દિવાલ હોય ત્યારે અવરોધ આ પ્રકારનો શરૂ થયો હતો અથવા તો નહોતો થયો, તો આવા તમામ અભિપ્રાયો છે એ સુસંગત છે મિત્રો. ત્યારબાદ છે કલમ 41, જ્યારે સંબંધિત હોય ત્યારે હસ્તાક્ષર અને હસ્તાક્ષર અંગેનો અભિપ્રાય. જ્યારે અદાલતે તે વ્યક્તિ વિશે અભિપ્રાય રચવાનો હોય છે કે જેના દ્વારા કોઈ દસ્તાવેજ લખવામાં આવ્યો હતો અથવા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે તે વ્યક્તિ હસ્તાક્ષરથી પરિચિત કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય કે જેના દ્વારા તે લખવામાં અથવા હસ્તાક્ષર કરવામાં આવે તેવું માનવામાં આવે છે. તે વ્યક્તિ દ્વારા લખાયેલ અથવા સહી કરવામાં આવી હતી અથવા ન હતી તે એક સંબંધિત હકીકત છે. સમજૂતી. કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના હસ્તાક્ષરથી પરિચિત હોવાનું કહેવાય છે જ્યારે તેણે તે વ્યક્તિને લખતા જોયા હોય અથવા જ્યારે તેણે તે વ્યક્તિ દ્વારા લખેલા દસ્તાવેજોના જવાબમાં અથવા તેની સત્તા હેઠળ અને તે વ્યક્તિના સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત થયા હોય અથવા જ્યારે વ્યવસાયના સામાન્ય અભ્યાસક્રમમાં તે વ્યક્તિ દ્વારા લખવામાં આવતા દસ્તાવેજો આદતપૂર્વક તેને સબમિટ કરવામાં આવ્યા હોય. એટલે કલમ 41 જ્યારે હસ્તાક્ષર છે એના અંગેના જો કોઈ અભિપ્રાય છે અથવા તો એના અંગેના જે તથ્યો છે એ ક્યારે રિલેવન્ટ ગણાય એની ચર્ચા છે એ કલમ 41માં કરવામાં આવી છે મિત્રો. એમાં કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ આવી સહી છે એ મેં કરતા વ્યક્તિને જોયો હતો, અથવા તો સામાન્ય ક્રમ મુજબ એ આવી સહીઓ છે એ બીજા કોઈની કરતો હોય છે એવું એના વ્યવસાયમાં સામાન્ય ક્રમ મુજબ કરવામાં આવતું હોય, આવું કોઈ પણ નિવેદન આપવામાં આવે અથવા અભિપ્રાય આપવામાં આવે તો એ સુસંગત છે મિત્રો. ત્યારબાદ એને ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે આપેલ પત્ર
ઇટાનગરના વેપારીએ એના હસ્તાક્ષરમાં છે કે કેમ. બી, બેંગ્લોરમાં એક વેપારી છે જેણે એને સંબંધિત એને પત્રો લખ્યા છે અને તેમના દ્વારા લખવામાં આવે તેવા પત્રો પ્રાપ્ત થયા છે. સી, બીનો કારકુન છે જેની ફરજ છે બીના પત્ર વ્યવહારની તપાસ અને ફાઇલ કરવાની હતી. બીનો બ્રોકર જેમને બીએ આદત પ્રમાણે એ દ્વારા તેને સલાહ આપવાના હેતુથી લખવામાં આવતા પત્રો સબમિટ કર્યા હતા. બી, સી અને ડીના મંતવ્યો એના અક્ષર છે કે કેમ તે પ્રશ્ન સુસંગત છે. જો કે બી, સી કે ડી એ ક્યારેય એ લખતા જોયા નથી. હવે કોઈ એ નામની વ્યક્તિ છે અને પત્ર લખ્યો હોય કોઈ વેપારીને, એ પત્ર એને જ લખવામાં આવ્યો છે. એ બાબતે બીજા કોઈ વેપારીઓ છે અથવા બીજી કોઈ વ્યક્તિઓ છે જેને એને રૂટીન એના વ્યવસાયના જેને કહેવાય કે રૂટીન મુજબ એ પત્ર લખતા હોય અથવા કોઈ બાબતોના અભિપ્રાયો આપતા હોય, સલાહ સૂચનો આપતા હોય, તો એના જે પત્ર લખવાની પદ્ધતિ છે, સ્ટાઇલ છે, એના ઉપરથી જે કંઈ અભિપ્રાય આપવામાં આવે કે ભાઈ ના ફલાણી જ વ્યક્તિ આ પત્ર લખેલો હોવો જોઈએ, કારણ કે એની પર્ટિક્યુલર આવી સ્ટાઇલ છે કે આવી આદત છે, અક્ષરોના મરોડ છે, તો એ તમામ ફેક્ટ છે એ રિલેવન્ટ ગણાશે. પછી ભલે એને પત્ર લખતા જોયા ન હોય તો પણ. જ્યારે અદાલતે કોઈ પણ વ્યક્તિને ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર અંગે અભિપ્રાય રચવાનો હોય ત્યારે પ્રમાણિત અધિકારીનો અભિપ્રાય કે જેણે ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર પ્રમાણપત્ર જારી કર્યું છે તે એક સંબંધિત હકીકત છે. એટલે જે ઇલેક્ટ્રોનિક સાઇન હોય છે એ અંગેનું જે વ્યક્તિએ રિપોર્ટ આપ્યો હોય એ વ્યક્તિનો રિપોર્ટ છે એ સુસંગત છે મિત્રો. ત્યારબાદ છે કલમ 42. જ્યારે સંબંધિત હોય ત્યારે સામાન્ય રિવાજ અથવા અધિકારના અસ્તિત્વ વિશે અભિપ્રાય. જ્યારે સંબંધિત હોય ત્યારે સામાન્ય જે રીત રિવાજ હોય એ બાબતોનો અભિપ્રાય. જ્યારે અદાલત કોઈ પણ સામાન્ય રિવાજ અથવા અધિકારના અસ્તિત્વને વિશે અભિપ્રાય રચવાનો હોય ત્યારે આવા રિવાજ અથવા અધિકારના અસ્તિત્વ અંગેના અભિપ્રાયો જો તે અસ્તિત્વમાં હોય તો તેના અસ્તિત્વ વિશે જાણતા હોય તેવા વ્યક્તિઓના મંતવ્યો છે. સંબંધિત અસ્તિત્વ અથવા અધિકાર જ્યારે સમજૂતી સામાન્ય રિવાજ અથવા અધિકાર અભિવ્યક્તિમાં રિવાજો અથવા સંબંધિત અધિકારનો સમાવેશ થાય છે. વ્યક્તિઓના કોઈ પણ નોંધપાત્ર વર્ગ માટે સામાન્ય, એટલે કોઈ સમાજના કોઈ નોંધપાત્ર વર્ગ હોય એની જેને કહેવાય કે રીત રસમો હોય, એના અભિપ્રાયો હોય, એને અગાઉ કોઈ પણ વ્યક્તિઓ છે આ રીત રસમો જાણતા હોય અને એ બાબતેના જો અભિપ્રાયો આપે તો એ સુસંગત છે મિત્રો.